કામરેજ પોલીસ મથકમાં જાત્રા લઈ જવાના નામે ઠગાઈ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કામરેજના કોલવડ ખાતે રહેતા અને અલગ અલગ રાજ્યોમાં શ્રીમદ ભગવત કથા કરતા કિરીટ ભરતી ભાનુ ભરતી ગોસ્વામી પોરબંદરના મોચા ગામે આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। ત્યાં દર્પણ સુધીર પંડ્યા નામનો ઈસમ ત્યાં ભટકાયો હતો। તેમણે કિરીટ ભરતી બાપુને ઓરિસ્સાના જગન્નાથપુરી ખાતે કથા કરવા માટે સહમત કર્યા। 22 તારીખથી 28 ફેબ્રુઆરી સુધી આ કથા ચાલવાની હતી અને આખા રાજ્યમાંથી અલગ અલગ બસોમાં તમામ કથામાં આવનાર લોકોને ત્યાં જગન્નાથપુરી ખાતે લઈ જવાના હતા। દર્પણ પંડ્યાએ તમામ લોકો પાસેથી ત્યાં રહેવાના અને જમવા સહિત અન્ય સુવિધાઓ માટે વ્યક્તિ દીઠ 3500 રૂપિયા પણ લીધા હતા। નિયત સમય પ્રમાણે કામરેજથી 4 જેટલી બસો ઉપડી હતી। બસના ચાલકે પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા માટે બસ ઊભી રાખી હતી અને દર્પણ પંડ્યાને ડીઝલના પૈસા બાબતે જણાવતા દર્શન પંડ્યાએ પોતે પ્રકાશ્યું હતું અને સર્વર ડાઉન છે, પૈસા ટ્રાન્સફર થઈ શકે એમ નથી। હાલ બસમાં બેઠેલા મુસાફરો પાસે પૈસા લેવા બસ ચાલકને જણાવ્યું હતું અને ડીઝલના પૈસા આપશે એવી બાહેધરી પણ આપી હતી। જોકે બસના ચાલકોએ મૂળ સફરો પાસેથી પૈસા 4 બસોમાં લગભગ 1 લાખ રૂપિયાનું ડીઝલ ભરાવ્યું હતું અને શિરડી પહોંચ્યા હતા। દર્શન પંડ્યા અમદાવાદથી નીકળેલી 4 બસમાં આવી રહ્યા હતા અને શિરડીથી તમામ બસો સાથે જગન્નાથપુરી જવા નીકળવાની હતી। જો કે શિરડી તોબેલી બસના મુસાફરોએ અમદાવાદથી નીકળેલી બસના મુસાફરોનો સંપર્ક કરતા કંઈક અલગ જ કથા સામે આવી। દર્શન પંડ્યાએ ટ્રાવેલ્સની બસોનું પેમેન્ટ નહીં કરતા અમદાવાદથી નીકળેલી બસોને ટ્રાવેલ કંપની દ્વારા કામરેજ ખાતે જ થોભાવી દેવામાં આવી હતી અને શિરડી થોબેલી બસોને પણ પરત કામરેજ ખાતે બોલાવવામાં આવી હતી। દર્શન પંડ્યાનો સંપર્ક કરતા દર્શન પંડ્યાએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને આખરે મુસાફરોએ વિશ્વાસઘાત થયાનું જાણ થતાં કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। દર્શન પંડ્યાએ અલગ અલગ 90 જગ્યા જેટલા મુસાફરો પાસેથી આશરે 3.15 લાખ ઉસેટી લીધી હતી। જી સર, ગત તારીખ 22/2/2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નામે તન્વીબેન ઉદય ભારતી ગોસ્વામી નાઓ એક ફરિયાદ આપેલ કે તેઓના સસરા કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામી કે જેઓ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે અને પોતે એક કથાકાર છે। તેઓની પોરબંદર ખાતે એક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા કે જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે તેઓ સાથે મુલાકાત થયેલી। તે સમયે દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા નાઓએ જણાવેલ કે જો તમે કોઈ શ્રીમદ ભાગવત કથાનું જગન્નાથપુરી ખાતે આયોજન કરવા માગતા હોય તો શ્રોતાગણોને અહીંથી લાવવા લઈ જવાનો તથા તેમનો જમવાનો ટોટલ એક પર પર્સન દીઠ 3500 રૂપિયા ખર્ચો થશે। આ બાબતે તેઓ વચ્ચે વાતચીત થતાં કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામીનાઓએ તેમના સમાજમાં અને તેમને ઓળખીતાઓ વ્યક્તિઓ પાસેથી કુલ્લે એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા લેખે પૈસા મેળવી તે પૈસા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓના ખાતામાં ઓનલાઈન તથા અમુક વ્યક્તિઓએ રોકડીથી ચૂકવી આવેલ। આમ હાલ અંદાજિત કુલ્લે 91 વ્યક્તિઓએ ટોટલ 3,15,500 રૂપિયા સુધીરભાઈ પંડ્યાનાઓને ચૂકવેલ। જે બદલામાં સુધીરભાઈ પંડ્યાનાઓએ જણાવેલ કે આપણે 22/2/2026થી લઈ 28/2/2026 સુધી જગન્નાથપુરી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે। જે બાબતે જે લોકોએ પેમેન્ટ આપેલું હતું તે તમામ લોકોને અલગ અલગ 4 લક્ઝરીમાં બેસાડી તે લોકોને કામરેજ અમદાવાદ ખાતેથી કામરેજ આપણે દાદા ભગવાન મંદિરની બાજુમાં લાવી અને હોલ્ડ કરે। ત્યાં લક્ઝરીના ડ્રાઈવર દ્વારા લક્ઝરીમાં ડીઝલ ભરાવવા માટે પૈસાની માગણી કરતા તેઓએ દર્પણભાઈનો સંપર્ક કરતા દર્પણભાઈનાઓએ જણાવેલ કે હાલ તમે લક્ઝરીમાં જે પેસેન્જર બેસેલ છે તે લોકો પાસેથી ડીઝલના પૈસા ઉઘરાવી લો, હું શિરડી ખાતે આવી અને બાકીના પૈસા એ લોકોને આપી દઈશ। જેથી લક્ઝરીમાં બેસેલ મુસાફરોએ પોતાના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી કુલ્લે 1,05,000 રૂપિયાનું ડીઝલ આ 4 લક્ઝરીમાં ભરાવેલ। ત્યારબાદ તેઓ અહીંથી રવાના શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ। આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે અને દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓએ પર પર્સન જે 3500 રૂપિયા ઉઘરાવેલ છે તે પોતાના કોઈ અંગત કામ માટે વાપરી નાખેલ છે અને તેઓને ત્યાં કથા માટે લઈ જવાના નથી। જે બાબતે તેઓને પોતાની સાથે કાયદાકીય રીતે પોતે છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ ફરિયાદ આપતા તેઓના લખાવ્યા મુજબની ફરિયાદ લખી લઈ અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓ વિરુદ્ધમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુમાં છે।
આ આરોપીએ અગાઉ કે હાલમાં કોઈ અન્ય ભોગ બનનાર સાથે આ જ પ્રકારની કોઈ છેતરપિંડી કરી હોય તો તેવા ભોગ બનનારાઓનો સંપર્ક કરી તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુમાં છે. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.